નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બિહારમાં મુખ્યમંત્રી તરીકે 10મી વખત શપથ લેતા નીતિશ કુમાર। પીએમ મોદીએ ખાસ હાજરી આપીને બિહારના વિકાસ માટે કામ કરવા આપી ખાતરી। માણાવદરમાં યુનિટી માર્ચના શિસ્તબદ્ધ આયોજન વચ્ચે સરદારશ્રીના 150મા જન્મદિવસની ઉજવણી। ધારાસભ્યશ્રીએ સ્વચ્છતાના સંકલ્પ લેવડાવ્યા। આગામી માગસર સુદ એકાદશી અને ગીતા જયંતિની ઉજવણી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ। દેવભાષા સંસ્કૃતને ઉજાગર કરવા જિલ્લાની શાળાઓમાં ગીતાંશ કંઠપાઠની સમીક્ષા બેઠક મળી। અને જૂનાગઢના પાદરે દોલતપરા પાસેના વોકળામાંથી અને રાણપુર ગામે નદીમાંથી પુરુષોના મૃતદેહ મળી આવ્યા। પીએમ રિપોર્ટની જોવાતી રાહ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।